શું કહીએ? એને નથી ખબર પડતી એટલે તે પૂછે છે. એને નથી ખબર પડતી એટલે તે પૂછે છે. તો નો ખબર પડે પછી ને બહુ એવા ક્વેશ્ચન થઈ જાય ને તો એમ કહી દઈ કે અમે હવે પેલા અમે જાણી લઈએ ને પછી પાછળ ઈ સારો જવાબ છે. સમજાવો છો? સમજાવવું પડે કે રાત કોઈને સવારે યાદ રહે કે પાછું સવારે સ્કૂલ થવાનું. વાહ વાહ વાહ, ઈ તો બહુ જ સરસ છે. તો એની ક્યુરિયોસિટી છે ને, ઈ આનું બહુ મોટું એક સાધન છે. એટલે દરેક વ્યક્તિ, દરેક બાળકના દરેક જવાબને આપણે સાચો જવાબ આપવો જોઈએ. એના કોઈ પણ પ્રશ્ન તને ન ખબર પડે એવું ના હોય ને, એને ખબર પાડવાની છે, સાચી રીતે ખબર પાડવાની છે. ઘણી વાર આપણે ના પાડી દઈએ, ખોટી રીતે ના પાડીએ છીએ, રાઈટ? હવે આવું જ થયું હતું. અમે લોકો જમવા બહાર ગયા હતા તો રેસ્ટોરન્ટમાં બાજુની ટેબલ પર એક ફેમિલી બેઠું હતું. મોટા હતા, નાના હતા, એક નાનો છોકરો હતો, 4 વર્ષનો છોકરો હતો. અને સેમ વસ્તુ પિઝા ભાવતો, ચીઝ પિઝા મંગાવ્યો હોય, ખાઈ રહ્યો હતો. અચાનક એનો ટુકડો નીચે પડ્યો ખાતા ખાતા. એટલે તરત જ એને આમ જોયું નીચે, એટલે એની મમ્મી એને ફરીથી ઠપકાર્યું કે કીધું ને એકવાર બેટા નીચે પડી ગયું છે, નથી લેવાનું. દીકરાનું ધ્યાન જ નહોતું, એનું મગજ તો પીઝાના ચીઝ ઉપર જ હતું. એટલે એને તો મમ્મીની સામે જોતા જોતા ટુકડો ઉપાડ્યો. અને જે મમ્મી કે ના પાડી દે એક વખત નથી લેવાનું, એ સાંભળતા ભાઈએ ટુકડો મોઢા મૂકી દીધો લઈને. અને મમ્મીનો મગજ ગયો. એક કારણ તો એ કે આટલા બધાની સામે ઓલા એને પોઠી પાડી અને ના માન્યું અને ખાઈ લીધું. એટલે જેવું એવું બેઠો ને એ ભેગો જાફર પડી. ના પાડું સમજણ નથી પડતી. એટલે ઓલા ભાઈનો મેકડો ચાલુ થયો. એટલે અમારા બધાનું ધ્યાન ત્યાં, મારું તો પહેલેથી ધ્યાન હતું કે આ શું થઈ ગયું. મને બહુ મજા આવે જોવાની. એટલે ટેબલ પર વાતાવરણ થોડી વાર દેખાઈ ગયું. એના જે હસબન્ડ હતો એની વાઈફને પૂછ્યું કે તને ફેર શું પડે છે? એને ખાઈ લીધું તો છોડ દે. એટલે વાતાવરણ થોડી વાર ડખોડાયું. પછી બે દિવસ પાછું શાંત થયું. હવે એની મમ્મીની વાત તો સાચી હતી કે ભાઈ નીચે પડ્યું હતું, રાઈટ? પણ એનો એપ્રોચ સાચો હતો. બાળકે શું કામ એની વાત ન માની? શું કામ ન માની? હા, શું? બાળકને ખબર નથી કે એને શું કામ ના લેવું. એ બધું બહુ સ્પીડ, મતલબ ફાસ્ટ તો બીજું પીસે જોતો હોય, ઓલું ખાવું હોય, એને બધું જ જોતું હોય ને. એને નીચે પડેલું શું કામ ના ખાવું, એ જો એક વખત સમજાવવામાં આવે તો આખી જિંદગીમાં 25 વાર નીચે પડશે તો એ નહીં થાય. એટલે મને છે ને આખો મનમાં ડાયલોગ ચાલ્યો કે આમાં શું થઈ શક્યું. જે લાદી હોય ને, ચલો એકવાર એને ટુકડો ખાઈ લીધો, રાઈટ? પણ શું કરી શકાય? એ જે એની ફ્લોર પરની જે જગ્યા હોય ને, ત્યાં પોતાના ચપ્પલને આમ ઘસવા જોઈએ. આમાં અને બાળક જોતું હોય, રાઈટ? પછી જગ્યા પર આમાં બધું ઘસી કાઢ્યું હોય પછી એક ટુકડો નીચે પાડવો જોઈએ. અને પછી બાળકને કહેવું જોઈએ કે લે બેટા લઈ લે તો, નીચે પડ્યું ખાઈ લે તો. બાળક આ જોઈ રહ્યો છે. શું કરશે તો એ? શું કામ દેખાય? ગંદુ થઈ ગયું. એને દેખાણું. એના મગજમાં પહેલા કનેક્શન બન્યું. આ પણ કનેક્શનની જ વાત છે. એના ન્યુરોન્સ વચ્ચે આ સાયનેપ્સ બન્યા. ત્યાં ગંદુ કહેવાય. દરેક ક્રિયા જે શીખે છે એ એના મગજમાં કનેક્શન્સ બિલ્ડ કરે છે લાઈફ ટાઈમના. એને લાઈફ ટાઈમ માટે ખબર પડી ગઈ કે નીચે પડેલું આ ગંદુ થઈ ગયું એટલે નથી ખાવાનું. સપોઝ એના ઘરના ડાઇનિંગ ટેબલ પર પડેલી પ્લેટમાંથી બહાર પડેલી વસ્તુ ખાઈ લેશે, લાદી પર પડેલી નહીં ખાય. એને મગજમાં ક્લિયર થયું કે ઓકે આ આખા ફ્લોર પર બધા ચાલ્યા હોય અને એને કારણે જગ્યા ગંદી થઈ હોય એટલે નથી ખાવાનું. આપણે જ્યારે પણ ના પાડીએ કોઈ પણ વસ્તુ માટે તો એનું કારણ સ્પષ્ટ રીતે એને ખબર પાડવી જરૂરી છે. નહીં તો એની મમ્મીને આખી જિંદગી ના પાડ્યા કરશે, નીચે પડ્યું નહીં ખાવાનું, ઓલો ખાશે ને ખાવું પડશે. આ તો એકવારમાં કામ પતી ગયું ને. બાળકને જો સમજણ પડે કે પડેલું ખાવ કે એક લેડીઝ કે પાણીપુરી ખાવાની, બાળકને પાણીપુરીમાં એક વખત એમને દેખાડી દો ક્યાં બને છે, દેખાડી આવો.
વિડીયો બતાવ્યા અને સામે છે પણ નહીં. બાળક વધારે સારું છે જો એવું હોય કારણ કે બાર એ રીતે બધી પાણીપુરી જોઈને ઓબ્વિયસ થવું જોઈએ કે આ તો ઘરે બનાવેલી ખવાય